ધંધાની અદાવતમાં એક ભાણેજ માટે જાનલેવા સાબિત થઈ. સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક મામાએ પોતાના જ ભાણેજની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશના ટુકડા કરી ઉધના ખાડીમાં ફેંકી દીધા હતા. ઉધનામાં એક હૃદયદ્રાવક ઘટનામાં મામાએ પોતાના ભાણેજની નિર્મમ હત્યા કરી હોવાનો ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો છે. ઉધનાના બમરોલી ખાડી બ્રિજ પાસેથી મળી આવેલ યુવકની શરીરના કપાયેલા અંગોના આધારે આ રહસ્યમય હત્યાનો ભેદ ખુલ્યો છે. ફાયર વિભાગને 3 દિવસની મહેનત બાદ ખાડીમાં તણાતી હાલતમાં યુવકનો છૂટો પગ અને પ્લાસ્ટિક થેલીમાં ભરેલું ધડ મળ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ લાશ મોહમ્મદ આમિર આલમ નામના યુવકની હતી, જેને તેના જ મામા મોહમ્મદ ઇફતાર વાઝિદ અલીએ ધંધાની અદાવતમાં હત્યા કરી હતી. આમિરની હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરીને તેને પ્લાસ્ટિક થેલીમાં ભરી ખાડીમાં ફેંકી દેવામાં આવી હતી, જેથી કોઈ શક ના કરે. ફાયર વિભાગે પાણીમાંથી લાશના ભાગો બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા. ત્યારબાદ પોલીસે યુવકની બોડીના ટુકડાઓ એફએસએલ માટે મોકલી હત્યારા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.